શું તમારું બાળક સવારે બ્રેકફાસ્ટ સ્કીપ કરે છે? માત્ર દૂધ પીને જાય છે, માત્ર ફ્રૂટ ખાઈને જાય છે અને નાસ્તો નથી કરતો? તો તમને ખ્યાલ છે એના કારણે બાળકોમાં ઇમ્યુનિટી ઓછી થતી જાય છે, એમનો મેમરી પાવર ઓછો થતો જાય છે, સ્ટેમિના ધીરે ધીરે ઘટતો જાય છે અને આને કારણે એના એકેડેમિક સ્ટડી ઉપર પણ ઇફેક્ટ થાય છે. આ સાથે સાથે ભવિષ્યમાં ઓબેસિટી જેવા ડિસીઝ પણ નોતરે છે. એટલા માટે જ બ્રેકફાસ્ટને બ્રેઇન ફૂડ કહેવામાં આવે છે, કારણ કે બ્રેઇનને સૌથી વધારે પોષણ સવારના બ્રેકફાસ્ટથી મળે છે અને બ્રેકફાસ્ટ સ્કીપ કરવાથી ન્યુટ્રિશનની કમી પણ દેખાય છે. તો જો તમારું બાળક બ્રેકફાસ્ટ સ્કીપ કરતું હોય ને, તો આજથી જ એને નાસ્તો કરવાની ટેવ પાડી દેજો. એમના માટે શરૂઆતમાં એમને થોડા વહેલા ઉઠાડીને એમનો ગમતો નાસ્તો એમને બનાવી આપવાનો, જેથી ભલે થોડું ખાય પણ ધીરે ધીરે કરતાં એને બ્રેકફાસ્ટની ટેવ ચોક્કસ પડી જશે. અને બચ્ચાઓમાં બ્રેકફાસ્ટ કરવાની ટેવ પાડવા માટે સૌથી પહેલાં આપણે મોટાએ પણ ચેન્જ થવું પડશે ને. તો આપણે પણ સવારમાં નાસ્તો કરીએ અને આપણા બાળકોને પણ એક હેલ્ધી નાસ્તો આપીએ, જેથી બાળકો ભવિષ્યમાં રોગોથી બચી શકે.